ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય તમે અને હું આજે આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આજે આપણને કથામાં બેસવાનો લાભ મળી રહ્યો છે। ત્યારે આજે જગતમાં ઘણા લોકોની ઈચ્છા હોય છે કથામાં બેસવાની, ત્યારે આજે લોકો ધંધા વ્યવહાર કામકાજ હોસ્પિટલોમાં કામ ધંધામાં નોકરીમાં વ્યસ્ત હોય છે। ત્યારે આજે આપણને એ બધામાંથી ભગવાને સિલેક્ટ કર્યા હોય એવું લાગે છે। તો આપણે બધા ભાગ્યશાળી એટલા છીએ કે ભગવાને આપણને અહીંયા બોલાવ્યા છે। આપણે સાંભળેલું છે ગઢપુર વહી આતે હે જીને શ્રીજી બુલાતે હે। તો આ વસ્તુ આપણને સાક્ષાત થઈ રહ્યો છે કે આજે આપણને ભગવાને અહીંયા બોલાવ્યા છે। અહીંની દિવ્યતા એવી છે કે આ પહેલો ઓરડો અહીંયા તમને દેખાઈ રહ્યો છે દાદા ખાચરનો ઓરડો છે। આજે ત્યાંના મહિમાની વાત કરું તો આપણી ઘરે બારી દરવાજા લાકડાના હોય છે, શિયાળા ઉનાળા ચોમાસામાં તેમાં ચડી જાય, ભેજ લાગે, ઉદય થાય। આ વર્ષોથી અહીંના દરવાજા છે, એક પણ ઋતુમાં ચડતો નથી દરવાજો કે એક પણ ઋતુમાં કોઈ એને અસર નથી થતી। આ દિવ્યતા અહીંની છે। આપણી ઘરે ગમે તેવું તમે લાકડું વાપરો, આજે વર્ષો વીતી ગયા, 200 વર્ષ થઈ ગયા, આમાં ક્યાંય પણ તમને કોઈ ઉદય જોવા ન મળે કે કોઈ વસ્તુ બીજી જોવા નથી મળતી। એને એ જ વખતની હજી કોઈ ઋતુ અસર નથી કરતી। ત્યારે આ